ॐ श्री गणेशाय नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यास ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरगातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा हे नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। श्री राम राघव रघुवंशी प्यारे श्री राम राघव रघुवंशी प्यारे। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा। पैरों से चलकर मैं सत्संग में जाऊं पैरों से चलकर मैं सत्संग में जाऊं। हाथों से श्रीधर की सेवा में पाऊं हाथों से श्रीधर की सेवा पाऊं। वाणी से हरदम यह गीत गाऊं वाणी से हरदम यह गीत गाऊं। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। श्री
નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી રામ રાઘવ રઘુવંશી પ્યારે, શ્રી રામ રાઘવ રઘુવંશી પ્યારે, હે નાથ નારાયણ वासुदेव, हे नाथ नारायण वासुदेव। पैरों से चलकर मैं सत्संग में जाऊं, पैरों से चलकर मैं सत्संग में जाऊं, हाथों से श्रीधर की सेवा में पाऊं, हाथों से श्रीधर की सेवा में पाऊं, वाणी से हरदम यह गीत गाऊं, वाणी से हरदम यह गीत गाओ, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। ગઈકાલે આપણે 34 થી 38 શ્લોકમાં ભગવાન શિવજીને કેવા છે એ પોતે જ કઈ વિરાસનમાં બેઠેલા છે, હાથમાં તર્જની મુદ્રા દ્વારા નારદજી દ્વારા પૂછાયેલા બ્રહ્મ સનાતન બ્રહ્મના સંદર્ભના પ્રશ્નને ઉત્તર આપી રહ્યા છે। ત્યારે ત્યાં પણ શ્રોતા જે છે એ પણ કેવા છે તો કે સનંદન જેવા, જે મહાસિદ્ધ છે, જે શાંત એટલે જેનામાં રાગ કે દ્વેષ કશું જ નથી એવા શાંત વિગ્રહવાળા એવા શ્રોતાઓ પણ છે। અને નારદજીએ પ્રશ્ન કર્યો છે અને પોતે પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતે પણ કે તપ કરી રહ્યા છે, બતાવી રહ્યા છે કે ભાઈ તમારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તમારે પણ આ પ્રકારનું તપ કરવું જોઈએ। અને પોતે વિરાસનમાં બેઠેલા છે એટલું જ નહીં, જે તપસ્વીઓને અભિષ્ટ છે એવું દંડ, ભસ્મ, જટા વગેરે ચિહ્નો એમના અંગ ઉપર જોવા મળે છે। અને એમનું અંગ કેવું છે તો કે સંધ્યાના સમયે જે એકદમ તેજસ્વી ક્રાંતિ હોય લાલ એવું એમનું શરીર શોભી રહ્યું છે। અને નારદજીએ પૂછેલા બ્રહ્મ સનાતન, જે બ્રહ્મ સનાતન છે, બ્રહ્મ સનાતન એટલે શું? બ્રહ્મ જ સનાતન છે, એના સંદર્ભમાં પૂછેલા પ્રશ્નને ભગવાન વિરાસના બેસીને તર્જની મુદ્રા દ્વારા, એટલે આપણે કહ્યું ને જ્ઞાન મુદ્રા, તર્જની મુદ્રા એ દ્વારા એ ભગવાન ઉપદેશ આપી રહ્યા છે। પછી આગળ બતાવે છે 39મો શ્લોક। તમ બ્રહ્મ નિર્વાણ સમાધિમાશ્રિતમ યુપાશ્રિતમ ગિરિશમ યોગ કક્ષામ સલોકપાલા મુનયો મનુના આદ્યમ મનમ પ્રાંજલય પ્રણેમુ। સલોકપાલા એ લોકપાલ સહિત મુનય મુનિઓ શું છે તો કે તમ બ્રહ્મ નિર્વાણ સમાધિમ આશ્રિત। બ્રહ્મ નિર્વાણ એટલે બ્રહ્માનંદ, બ્રહ્મ નિર્વાણ, નિર્વાણ અમને જૈન ધર્મ નિર્વાણ પામ્યા, મોક્ષને પામ્યા એટલે બ્રહ્મ નિર્વાણ એટલે બ્રહ્માનંદ। અહીંયા મોક્ષની વાત નથી થતી, બ્રહ્માનંદમાં અને નિર્વાણ સમાધિમ આશ્રિત, સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા, તેનો અનુભવ કરાવતા, બ્રહ્માનંદ અને ચિત્તની એકાગ્રતા દ્વારા અનુભવ કરતા યોગ કક્ષમ એટલે કે આપણે આગળ જોયું કે એક પગ ઉપર એક પગ છે એના સાથળ ઉપર બીજા પગ મૂકવામાં આવેલો છે, તો એ ડાબો પગ આપણે જમણા પગ ઉપર જમણા પગના સાથળ ઉપર ડાબો પગ મૂક્યો હોય તો બીજો પગ છે એને પણ આધાર જોઈએ। જમણા પાયે બધા ઢીચણીઓ મૂકી દો, આપણે ઢીચણીઓ કહીએ, એમાં યોગ કક્ષમ એટલે અહીંયા કહે છે કે
યોગપટ્ટ ટેકો આપવા માટે, ટેકો કરીને ડાબા ટીચરને ટેકો આપવા માટે યોગપટ્ટ કરીને ટેકો આપો. ટૂંકમાં બ્રહ્માનંદમાં ચિત્તની એકાગ્રતાને આશ્રય પામેલા એવા ભગવાન શંકરને સલોકપાલા મુનયો મનુનામ આદ્યમ મનુ. હવે આદ્યમ મનુ છે ને એ કોના માટે છે? શિવજી માટે. એટલે કહે છે મનુ નામ. મનુ નામ એટલે મનનશીલા નામ. જે મનનશીલ છે એવા મુનિઓમાં જે મુખ્ય છે, આદ્યમને મુખ્ય છે એવા શિવજીને આદ્યમ મનુ એટલે મુખ્ય, જે મનનશીલ છે બધામાં, જે મનન કરવામાં મુખ્ય છે એવા શિવજી. પ્રાંજલય પ્રણયમુહુ એટલે લોકપાલો અને મુનિઓ બે હાથ જોડીને એમને પ્રણામ કર્યા. કોને? શિવજીને. જે શિવજી યોગપટનો આશ્રય લઈને બ્રહ્માનંદમાં મગ્ન છે, એક ચિત્તની એકાગ્રતાનો આશ્રય આપીને એવા શિવજીને જે મનનશીલમાં મુખ્ય છે એમને લોકપાલો અને મુનિઓએ એમને પ્રણામ કર્યા છે. જ્યારે એમને પ્રણામ કર્યા ત્યારે શિવજીએ શું કર્યું? તો એ બતાવે છે 40મા શ્લોકમાં. સતુપલભ્યાગતમ આત્મયોનિમ સુરાસુરૈરૈરવિવંદિતાંભિઃ ઉત્થાય ચક્રે શિરસા વિવદન્નમ અર્હંતમ અસ્ય યથેવ વિષ્ણુ. સહ એટલે તે, એટલે તેર પણ ભગવાન શિવજીને જે પ્રણામ કરે છે, શિવ ભગવાન માટે, શિવજી માટે વપરાયેલ છે તે સર્વનામ. તું ઉપલભ્ય આગતામ આત્મયોનિમ. ઉપલભ્ય ગતામ એટલે એમને જોઈને. પણ આત્મયોની, આત્મયોની એટલે બ્રહ્માજી. બ્રહ્માજીને જોયા. તેમને ત્યાં ભગવાન શંકરે જ્યારે પ્રણામ કર્યા ત્યારે બધાની વચ્ચે એમણે બ્રહ્માજીને પણ જોયા. એટલે કે છે તે લોકો જે બધા આવ્યા ઉપલબ્ધતા જે આવ્યા ત્યારે આત્મીયોની બ્રહ્માજીને પણ જોયા. બ્રહ્માજી કોણ છે? તો કે દેવો અને સુર અસુરૈ અભિવંદિત અંગ્રિહી. બ્રહ્માજી તો જે આત્મયોન છે, જે સ્વયં આપણે સ્વયંભૂ છે એમ કહી શકાય. પણ સુર અસુરૈ અભિવંદિત અંગ્રિ એટલે જેના ચરણ કમળની દેવતાઓને અસુર બધા જ વંદના કરે છે. એટલે કોણ? શિવજી. કારણ કે શિવજીને અસુરો પણ પૂજા કરે, એમની પ્રાર્થના કરે અભિષ્ટની પ્રાપ્તિ માટે, એ દેવતાઓ પણ કરે. એટલા માટે કે છે સુર અસુરૈ અભિવંદિતા અંગ્રી એવા શિવજીએ ઉત્થાય ઊભા થયા. ચક્રે, ચક્રે એટલે ક્રુ ધાતુનું રૂપ છે, કર્યા એમ. શિરસા અભિવદન મર્હતમ, મર્હતમ એટલે પૂજ્યતમો અપી વિષ્ણુ શ્રી કસ્ય યથેવ વિષ્ણુ. યથેવ વિષ્ણુ અર્હતમ, મર્હતમ નથી પણ અર્હતમ, કારણ કે શિરસા અભિવદમ આવશે એટલે પછી અનિકળશે. ત્રીજી લીટીમાં ઉત્થાય ચક્રે શિરસા અભિવંદનમ, મંદનમ આવશે એટલે બીજી વિભક્તિ. પછી અર્હતમ, અર્હતમ એટલે પૂજ્યતમ અપી, જે પૂજ્યતમ છે, જે બધામાં પૂજનીય છે. કોણ? વિષ્ણુ. વિષ્ણુ ભગવાન તો પૂજ્ય છે. હવે એ કોને પૂજા કરે છે? એ કોને નમસ્કાર કરે છે? તો કસ્ય યથા એવ, જેવી રીતે વિષ્ણુ ભગવાન પૂજ્યતમ છે, મહાન છે, છતાં કશ્ય એટલે પોતાના પિતા કશ્યપ મુનિને, કારણ કે વામન અવતાર ધારણ કર્યો ત્યારે એમણે એમના પિતાને પણ પ્રણામ કર્યા છે. એટલે કશ્યપ મુનિને પોતે મહાન હોવા છતાં, પૂજનીય હોવા છતાં એમણે વામન અવતારમાં કશ્યપ મુનિને પ્રણામ કર્યા, કારણ કે એમના પિતા છે માટે. એ રીતે શિવજી કોણ છે? અર્હતમ. શિવજી પોતે જ મહાન છે, પૂજ્ય છે, પૂજ્ય તમામ શ્રેષ્ઠ છે, છતાં પણ ઉત્થાય, છતાં પણ ઊભા થઈને શિરસા અભિવદન, મસ્તક નમાવીને એનું અભિવદન, એમને વંદના કરી છે. હવે જ્યારે એમને વંદના કરી ત્યારે શું થાય? બીજા કોઈનું અનુસરણ કરવાના છે. બરાબર? જે મહાન છે, પૂજ્યતમ છે, એમણે બ્રહ્માજીને વંદના કરી, વંદન કર્યું ઊભા થઈને. જેવી રીતે વિષ્ણુ ભગવાને પોતાના પિતા કશ્યપ મુનિને કર્યું.
આગળ કહે છે તથા પરે સિદ્ધગણા મહર્ષિભિઃ ये वै समादातनु नीललोहितं नमस्कृतप्राह शशाङ्कशेखरं कृतप्रणामं प्रसन्निव आत्मभूः પ્રસન્નિવ આત્મભૂ આત્મભૂ એટલે સ્વયંભૂ બ્રહ્મ છે બરાબર આત્મભૂ તથા પરે સિદ્ધગણા મહર્ષિભી પછી એ ઉપર રેફા છે એ રેફાનો વિસર્ગ થાય છે મહર્ષિભી એ વય સમંતા છે ને સમંતાત અનું નીકળશે ત અને ત ખોડો અને અનું એટલે પશ્ચાત અને પાછળથી નીલલોહિતમ નમસ્કૃતમ પ્રાહ શશાંક શેખરમ કૃત પ્રણામમ પ્રહસન્યવ આત્મભૂ તથા તે ત્યાર પછી મહર્ષિભિઃ એટલે મહર્ષિ સાથે સહિતામ સિદ્ધગણા બધા સિદ્ધગણો છે તે પણ નીલલોહિતામ અનુ એટલે પશ્ચાત નીલલોહિત એટલે શિવજી બરાબર નીલલોહિતને અનુ એટલે અનુસરનાર જ્યારે શિવજીએ બ્રહ્માજીને પ્રણામ કર્યા ત્યારે સમંતાત સર્વતઃ વર્તનતે જેમ શિવજીએ પ્રણામ કર્યા એમ સમંતાત એમની જેમ જ વર્તન કરનાર એવા બધા જ સિદ્ધગણો અને મહર્ષિઓ પણ બધાએ નમસ્કૃત એમણે પણ બ્રહ્માજીને નમસ્કાર કર્યા ત્યારે મહર્ષિ શું કહે છે બ્રહ્માજી કેવા છે પ્રહસન ઇવ શશાંક શેખરમ પ્રાહ કૃત પ્રણામમ જે કૃત પ્રણામમ નમસ્કૃત જેમને નમસ્કાર કરવામાં આવ્યા છે તેવા ભગવાન દ્વારા ભગવાનને જેમણે નમસ્કાર કર્યા છે બ્રહ્માજી પ્રહસન્નિવ આવું શબ્દ સાંભળ્યો છે કે પ્રહસન્નિવ ભારત અર્જુન જ્યારે પ્રશ્ન પૂછે છે કે ભગવાન હું તમારે શરણે છું હવે મારે લડવું જ નથી ત્યારે ભગવાન પ્રહસન્નિવ ભારત અને એમણે બીજા તેના 11મા શ્લોકથી જ્ઞાન આપવાનું શરૂ કરે છે હાથ્યદાપા ના એ તો નાનીનું છે અશોચાનંદ શોચસ્તમ પ્રજ્ઞા વાદાંશ ભાષશે ત્યાંથી એટલે પ્રહસન ઇવ એટલે કે જાણે કે ઉપહાસ કરતા હોય મુખ ઉપર હાસ્ય છે પણ હાસ્યમાં જાણે કે ઉપહાસ છે એટલે કેમ અહીંયા પ્રહસન કેમ કર્યું તો કે દેવાદિનામ અપરાધ સ્મરણેન તેષામ લજ્જા ઉત્પાદનાર્થમ પ્રહસન ઇવ ઉપહાસ ઇવ જાણે કે દેવતાઓને લજ્જા ઉત્પન્ન કરાવે છે એમના અપરાધને યાદ કરે છે કે દેવતાઓએ તો પોતે જાણતા હતા જ્યારે શિવજીનો ભાગ ન આપવામાં આવ્યો ત્યારે એમણે જે થોડું સહકાર આપ્યો અને એના કારણે આપણે આમ શિવજીના ગણોએ એમને પણ ઠમઠોરેલા બધાને જુદી જુદી રીતે એટલે એમના અપરાધને યાદ કરીને એમનામાં લજ્જા ઉત્પન્ન કરવા માટે કે તમે જે કાર્ય કર્યું છે બરાબર નથી એટલે લજ્જા ઉત્પન્ન એ ટીકાનું છે મારું નથી જે વાંચું છું એ ટીકામાંથી લજ્જા ઉત્પાદનાર્થમ પ્રહસન એવ જાણે કે એમનામાં લજ્જા ઉત્પન્ન કરવા માટે જાણે કે એમનો ઉપવાસ કરતા હોય તે હસતા હસતા એમણે નમસ્કૃત પ્રાહ શશાંક શેખરમ જેના મસ્તક ઉપર શિવ ચંદ્રમા બિરાજે છે માટે શશાંક શેખરને પ્રાહ એમને પૂછ્યું શું પૂછ્યું પ્રશ્ન કર્યો એટલે હવે 42 શ્લોકથી શરૂ થાય છે 8 શ્લોક સુધી બ્રહ્માજી સ્તુતિ પણ કરે છે અને સાથે સાથે નિવેદન પણ કરે છે તો આપણે જોઈએ બ્રહ્મ ઉવાચ જાને ત્વમીશમ જાને ત્વમીશમ ઓકે જ સચ્ચિદાનંદ રૂપાય જાને ત્વમીશમ વિશ્વસ્ય જગતો યોનિબીજયોઃ શક્તિ શિવસ્ય ચ પરમ યત્તદ્ બ્રહ્મ નિરંતરમ
જાને તમીશમ વિશ્વસ્ય. આપણે આનો અનુષ્ટુપ છંદ છે છતાં કેમ આમ થાય છે? જાને ત્વમીશમ વિશ્વસ્ય જગતો યોનિ બીજયોઃ શક્તિ શિવસ્ય ચ પરમ યત્તદ્ બ્રહ્મ નિરંતરમ. ઓકે, હવે બ્રહ્માજી એમને કહે છે જાને ત્વામ ઈશમ વિશ્વસ્ય જગતો યોનિ બીજયો. મને ખબર છે, હું જાણું છું. શું જાણું છું? જાને એટલે હું જાણું છું. શું? ત્વામ ઈશમ વિશ્વસ્ય, તમે આ જગતના વિશ્વના સ્વામી છો, ભગવાન છો. જગત યોનિ બીજયો, અને આ જગતના કારણરૂપ છો. કેમ? જગત યોનિ એ જગતના કારણરૂપ છો. કેમ? યોનિ એટલે કારણ, બીજય એટલે બીજરૂપ પુરુષ છે. એટલે પ્રકૃતિ અને પુરુષ બંને તમે છો. કારણ કે ગઈકાલે પણ વાત કરતા હતા કે શિવજી કોણ છે? અર્ધનારીશ્વર. શિવ મા પાર્વતી અને શિવજી બંને જુદા નથી, બંને એક છે. એટલે કહે છે કે હું તમને જાણું છું કે તમે વિશ્વના ઈશ છો, એટલે નિયંતા છો. એટલું જ નહીં, આપ જગતના કારણ અને બીજરૂપ પણ છો. કારણ અને બીજરૂપ છે. આ કારણ એટલે પ્રકૃતિ, યોનિ અને બીજય. શક્તિ શિવસ્ય ચ પરમ યત્તદ્ બ્રહ્મ નિરંતરમ. શક્તિ શિવસ્ય ચ પરમ, અને તમે પાછા શક્તિ એટલે પ્રકૃતિ, એના બધાથી પર છો. પર એટલે એનાથી અલગ છો. અલગ છો એટલે કે તમે એનાથી અસંગ છો. પણ યત્તદ્ બ્રહ્મ નિરંતરમ, તમે કેવા છો? નિર્ભેદ બ્રહ્મ, જે નિરંતર એટલે નિર્વિકાર. તમે નિર્વિકાર નિરાકાર એવા બ્રહ્મ છો. શું કહે છે? પહેલાં હું તમને જાણું છું કે તમે આ જગતના નિયંતા છો, તમે આ જગતનું કારણ અને એનું બીજ પણ છો, અને તમે બંનેનાથી પર છો. સત્ય શિવસ્ય જ પરમ, એનાથી પર છો. કેમ? તમે નિર્વિકાર પરબ્રહ્મ છો. પ્રશ્ન થાય કે આ એક જ શ્લોકમાં તમે બે વિરોધાભાસી કહો. એક બાજુ તમે કહો છો નિરાકાર પરબ્રહ્મ છો, રાઈટ, અને પછી તમે કહો છો કે તમે જગતના કારણ છો અને બીજ છો. બંને કેવી રીતે થાય? એક બાજુ તમે નિરાકાર કહો છો અને બીજી બાજુ તમે કહો છો જગતના બીજ અને કારણ છો, પ્રકૃતિ છો. એવો પ્રશ્ન થાય તો એના માટે 43મા શ્લોકમાં એનો જવાબ આપે છે. ત્વમેવ ભગવન્નેતत् શિવશક્તયો સ્વરૂપયોઃ વિશ્વં સૃજસી પાસ્યતિ ક્રીડન્નુન પટો યથા. એટલે કહે છે કે ત્વમેવ ભગવાન એતत्, નેતત છે ને, નેતત નથી પણ ડબલ ન થશે ત્યારે સ્વર આવે ત્યારે, આપણી વ્યંજન પછી સ્વર આવે ત્યારે આગળનું વ્યંજન ડબલ થઈ જાય. અને ત્વમેવ ભગવન એતत् શિવશક્તયોઃ સ્વરૂપયોઃ વિશ્વમ સૃજસી, પછી પાશ્યત્સી. પાશ્યત્સી એટલે પાસી અસ્થિ, અસ્થિ અસ્થિ ક્રીડન. ક્રીડન પાછું અહીંયા પણ જો ડબલ ન થયો. કેમ? ઉ છે, ઉણના ઉણપટ છે, ઉણપટ છે એટલે ન, પછી ઉકાર આવ્યો એટલે પણ સ્વર આવે એટલે ડબલ ન થાય. ક્રીડન ઉણપટો યથા. ત્વમેવ ભગવાન, હે ભગવાન મને ખબર છે શું છો? સ્વરૂપયો. સ્વરૂપયો એટલે સ્વરૂપય એટલે તમારા રૂપમાં કોઈ ભેદભાવ નથી. એટલે કે એક વિભક્તિ, એક અવિભક્ત શિવ અને શક્તિ રૂપે તમે બંને, શિવ અને શક્તિ તમે બંને એક છો. ત્વમેવ ભગવાન, હે ભગવાન ન એતत् શક્તયો સ્વરૂપયો, તમે શિવ અને શક્તિ રૂપે બંને અભેદ છો. અને એના કારણે વિશ્વમ સૃજસી પાસી અસી ક્રીડન ઉણપટો યથા. જેવી રીતે કરોળીઓ છે એ પોતાનામાંથી સર્જન પણ કરે છે, પોતે લાળ કાઢીને એના ગુણના બધા સર્જન કરે છે, એનું પાલન કરે છે, અને જ્યારે જરૂર પડે ત્યારે ગળી પણ જાય છે, એટલે કે એનો નાશ પણ કરે છે. પણ ગુણના બી પોતે જ, કરોળીઓ પોતે જ. એ રીતે તમે પણ ક્રીડા એટલે ક્રીડા કરતા,
રમતમાં. આના માટે તમારે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એટલે ક્રીડન એટલે ક્રીડા કરતાં આપ જ કરોડિયાની જેમ આ વિશ્વની ઉત્પત્તિ કરો છો. સૃજસી પાસી એટલે એનું રક્ષણ કરો છો, પાલન કરો છો. અને અત્સી એટલે થઈ જાઓ છો, એટલે કે એનો સંહાર કરો છો. એટલે તમારા માટે તમે એનાથી પરતો છો જ, પણ છતાં શિવ અને શક્તિ બંને સાથે બંને આવે ત્યારે આ પ્રકારનું કાર્ય સહજતાથી થાય છે. જેમ કરોડિયો પોતાના જ, કારણ કે લાભે ક્યાં સર્જન કરવા માટે વસ્તુ ક્યાંથી લેવા, બધું એટલા નાનકડા શ્લોકમાં બધું જ કહી દીધું કે સર્જન તો કરો છો, પણ સર્જન માટે વસ્તુ ક્યાંથી લેવા, ક્યાંક બીજેથી. તો બીજે બનાવનાર કોણ હશે? એટલે કેટલા બધા પ્રશ્નો બધા થઈ શકે. એ બધાને એક નાનકડા દ્રષ્ટાંત પૂર્ણના બી એના દ્વારા પૂરા કર્યા. કારણ કે જો સર્જન કરે તો વસ્તુ ક્યાંથી આવી, ક્યાંથી લાવી? તો કે બીજેથી. તો બીજો બનાવનાર કોણ? તો બીજો ભગવાન. એટલે કે અનવસ્થા દોષ વગેરે ઉત્પન્ન થાય પ્રશ્નમાં બધાને કહે છે કે જેમ કળીઓ પોતાના જ માંથી જ સર્જન પણ કરે છે, પાલન કરે છે અને પછી કળી જાય છે. રીતે તમે પણ શિવ અને શક્તિ રૂપે તમે બંને ભિન્ન નથી અને એટલે આ પ્રકારની ક્રીડા કરો છો. અમે છે ને અહીંયા થોડું સંસ્કૃત કોઈ જાણતું હોય, સાંભળતું હોય ને, તો કહે છે સ્વરૂપયો હોય એટલે છઠ્ઠી વિભક્તિ છે, બરાબર? એ છઠ્ઠી વિભક્તિ હોવા છતાં અહીંયા એ બીજી વિભક્તિ રૂપે લેવામાં આવશે. કર્મ એનું કર્મ કયું છે? તો કે બીજી વિભક્તિમાં આવે એટલા માટે. હવે આપણે આગળ જોઈએ. કેટલામાં શ્લોક આવ્યા? 44. ત્વમેવ ધર્માદુદાભ્યપત્તયે દક્ષિણ સૂત્રેણ સસર્જિ યથાર્થરમ ત્વય્યેવ લોકે અવસ્થિતાશ્ચ સેતવઃ યાન બ્રહ્મણા શ્રદ્ધતે કૃતવ્રતાઃ. ત્વમેવ એ બે અર્થ છે. તમે જ ધર્મ અર્થ દુધા અભિપત્તયે એટલે શું કહે છે? રક્ષણાય સંરક્ષણાય ધર્મ અર્થ ચ દુગ્ધિ યા ત્રયે એટલે ધર્મ અને અર્થને ધોવા માટે. એટલે ધર્મ અને અર્થની ઈચ્છા, એનું કોઈને ધર્મની ઈચ્છા હોય, કોઈને અર્થની વગેરે ઈચ્છા હોય તો ક્યાંથી પૂરી થાય? તો કે વેદત્રયી, વેદના 3 વેદમાં જે ધર્મ અને અર્થનું જે દોહન કરવામાં આવે છે એની અભિપત્તિ, એનું રક્ષણ કરવા માટે. જે શાસ્ત્ર કહે છે એ શાસ્ત્ર સાચું જ કહે છે. અભિપત્તિ એટલે રક્ષણ કરવા માટે, રાઈટ? રક્ષણ કરવા એટલે કે જે કહે છે એ સત્ય છે. શાસ્ત્ર જે વાત કરે છે એ સત્ય છે. એટલે ધર્મ અને અર્થનું દોહન કરવું હોય તો તમારે યજ્ઞ કરવો પડે. પણ યજ્ઞ કરતી વખતે તમારી પોતાની માનસ સ્થિતિ શું હોય એ પણ બધું જરૂરી છે. કયા પ્રકારનું તમે રીતે યજ્ઞ કરો તો તમે અર્થ અને ધર્મની વગેરેની પ્રાપ્તિ થાય એ બધું બતાવવા માટે અહીંયા કહે છે ત્વમેવ, તમે જ ધર્મ અર્થ દુધા અભિપ્રત્યયે એનું રક્ષણ કરવા માટે તમે જ દક્ષ પાસે યજ્ઞ કરાવ્યો. તમે જ યજ્ઞ કરાવ્યો છે યક્ષ પાસે, કારણ કે ધર્મ અર્થની કામ માટે. એટલે દક્ષેણ સૂત્રેણ સસર્જી અથ ઉદ્ભરમ. આથી સસર્જી એટલે શું છે? તો કે સૃષ્ટવાન હશે. એટલે સૃષ્ટવાન એટલે તમે કરાવ્યો. આમ તો સૃષ્ટવાન એટલે સર્જન કરો એટલે કરાવ્યો. પણ દક્ષેણ સૂત્રેણ નિમિત્તે, દક્ષને નિમિત્ત કરાવીને, બે લીટીની સાથે જોઈએ તો દક્ષને તમે નિમિત્ત કરીને ધર્મ અને અર્થને ના રક્ષણ માટે વેદમાં જે કહેવામાં આવ્યું છે એનું પાલન કરવા માટે તમે જ દક્ષપાસને નિમિત્ત બનાવીને આ યજ્ઞ દક્ષ પાસે કરાવ્યો. એક અર્થ થાય છે. અને જો તમે એને સંબોધન તરીકે લો, કેટલાક ઓલામાં એને સંબોધન કોને? ધર્મ અર્થ દુધ, હે ધર્મ અને અર્થનું દોહન કરનાર, તમે જ દક્ષ પાસે દક્ષ નિમિત્ત કરાવીને આ યજ્ઞ દક્ષ પાસે કરાવ્યો. એમાં શું ખોટું છે? પણ પછી હવે કહે છે શેના માટે યજ્ઞ કરાવ્યો? તો એ આપણે ત્રીજી લીટીમાં કહે છે તયા એવ
લોકે અવસ્થિતાશ્ચ સેતવઃ યાન બ્રહ્મણા શ્રદ્ધતે કૃતવ્રતાઃ. અને એટલા માટે તમે યજ્ઞ પાસે દક્ષ પાસે નિમિત્ત બનાવીને યજ્ઞ તો કરાવ્યો, પણ સેતવ એટલે સેતુ. સેતુ એટલે કયો સેતુ? વર્ણાશ્રમની મર્યાદાનો સેતુ. સેતુ એટલે બંધ, બંધ. તો એ શું કરે છે? બંધ શું કરે? મર્યાદા, પાણીને મર્યાદિત કરે. ભાઈ અહીંથી તારે આગળ જઈ શકાય નહીં. એટલે એ રીતે તમે પણ સેતવ. શેના માટે? ધર્મ અર્થ વગેરે માટે. સેતુરૂપ એટલે મર્યાદારૂપ. અવસ્થિતા ને બધા નિર્ણિતા. તમે શાસ્ત્રમાં વર્ણની મર્યાદા, બરાબર, વર્ણની જે મર્યાદાનું સેતુ બાંધેલું છે, બાંધવામાં આવ્યું છે. અવસ્થિતા બાંધવામાં આવ્યો છે તો નક્કી કરવામાં આવ્યો છે. તમે ધર્મ અને અર્થનું દોહન કરવા માટે તમે જે શાસ્ત્રમાં મર્યાદા બાંધી છે, જે નક્કી કરી છે, એમાં શ્રદ્ધા રાખીને બ્રહ્મણા શ્રદ્ધતે કૃતવ્રતા. બ્રાહ્મણો એમાં શ્રદ્ધા રાખીને શ્રદ્ધાપૂર્વક કૃતવ્રતા એને વ્રતને ધારણ કરતા અથવા તો એનું અનુષ્ઠાન કરે છે. બ્રાહ્મણો વ્રતનું અનુષ્ઠાન કરે છે. પણ આમાં અમને તો સમજાણું નહીં શું કહેવા માગું છું, રાઈટ? કે તમે દક્ષ પાસે યજ્ઞ કરાવ્યો ધર્મને અર્થનું પાલન કરવા માટે, રક્ષણ કરવા માટે. કારણ કે શાસ્ત્રમાં જે નિર્ણય કર્યો છે ને, કીધું શેતવ એટલે મર્યાદા, અવસ્થિતા જે નક્કી કરી છે, એક નક્કી કરેલી છે સેતુને ધ્યાન રાખીને બ્રાહ્મણો બધા આ પ્રકારે યજ્ઞ કરે છે. પણ અહીંયા મહત્વનું છે કે તમે જે આ યજ્ઞમાં વસ્ત્ર સ્થાનીય છે, તમે જ મુખ્ય છો. અને દક્ષના વ્યધથી ખરેખર આ દ્વારા અહીંયા ટીકામાં કહ્યું છે, શ્લોકમાં નથી બતાવતા, કે છે કે તમે દક્ષનો જે વધ કર્યો એ દ્વારા તમે ધર્મનું પ્રવર્તન કર્યું. શું? કે જે વ્યક્તિ ધર્મનો લોપ કરે છે, દક્ષે ધર્મ પ્રમાણે યજ્ઞ કર્યો નહોતો. શિવજીને ભાગ આપવો જ જોઈએ, પહેલો ભાગ એમનો હોવો જોઈએ. પણ એમને પછીના શ્લોકમાં કહેશે કે જે લોકો બહુ પછી વિસ્તારથી જ કહે છે કે જે લોકોએ અપમાન કરે, એ ધર્મને યજ્ઞ કરે પણ ભેદ બુદ્ધિવાળા હોય, એવા લોકોનું યજ્ઞનું ફળ જુદું મળે છે. એ બધી વાત વિસ્તારથી પછીના શ્લોકમાં કહેવાના છે. એટલે અહીંયા તો એટલું જ કહે છે કે ધર્મનું પ્રવર્તન કરવા માટે તમે યજ્ઞ કરાવ્યો અને બતાવ્યો કે જે વ્યક્તિ ધર્મનો લોપ કરે છે એની શું સ્થિતિ થાય છે. એટલે યજ્ઞ કરવાની પાછળ નિમિત્ત કોને બનાવ્યા છે? દક્ષને. અને દક્ષે જે કામ કર્યું એ કેમ કર્યું બધું પણ આવશે વચ્ચે, આપણે સમજવા મળશે કે દક્ષે કહ્યું કે કેમ કર્યું. એના પ્રારબ્ધ એના કર્મને બસ નિધિ એમનો વધ થયો છે. પણ એવા કર્મ કર્યા એમાં કોનો ભાગ? તો ખરેખર પ્રારબ્ધ પણ ન કહેવાય અને પુરુષાર્થ. ઘણી બધી વાર આ ચર્ચા ચાલે છે કે પ્રારબ્ધ કરાવે છે કે પુરુષાર્થ, બંને છે. પ્રારબ્ધ પરિસ્થિતિ સર્જે છે, પણ આપણી બુદ્ધિમાં ભગવાને વિવેક આપ્યો છે, તો આપણે શું નિર્ણય કરવો છે? પ્રારબ્ધ પરિસ્થિતિ સર્જી, પણ એ વખતે મારે શું કર્તવ્ય છે, મારે શું કરવું જોઈએ, એ ખરેખર મારા હાથમાં છે. પણ મોટે ભાગે દૈવમ કે દેવ આલસી પુકારા, ભગવાન કરે છે હું શું કરું? ના, ભગવાન બધું નથી કરતા. પણ અહીંયા એટલું જ કહેવા માગે છે કે બધા શ્રદ્ધા રાખીને તમારી જે મર્યાદા તમે સ્થાપિત કરી છે, નક્કી કરી છે, એ પ્રમાણે મર્યાદાને ધ્યાનમાં રાખીને બ્રાહ્મણો આ યજ્ઞ શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે. પણ જે શ્રદ્ધાપૂર્વક નથી કરતા, નિયમોનું પાલન નથી કરતા, તો એની સ્થિતિ દક્ષ જેવી થાય છે, એ બતાવે છે. અને એ વસ્તુ પાછા 45મા શ્લોકમાં કહે છે. 45મો શ્લોક: તમ કર્મણા મંગલ મંગલાનામ ક્રતુસ્મ લોકમ તનુષે સ્વ પરમ વા અમંગલાનામ ચ તમિશ્રમુલ્બણમ વિપર્યકેન તદેવ કસ્યચિત. તમ કર્મણા મંગલાનામ એટલે હે મંગલ, એટલે હે મંગળમય મહેશ્વર, હે મંગળમય શિવજી, હે મહેશ્વર, હે મંગળમય મહેશ્વર, હે ભગવાન, તમે
કર્મણાં મંગલાનાં ક્રતુઃ સ્મ લોકમ તનુષે સ્વઃ પરંપા. એટલે કહે છે કે તમે જ હે મંગળ આપનાર પ્રદાન કરનાર હે મહેશ્વર. મંગલાનામ એટલે શું? મંગલાનામ એટલે મંગળ કરનાર એટલે શુભ કર્મણામ. મંગલાનામ એટલે શુભ કર્મણામ, જે લોકો શુભ કર્મ કરે છે, પુણ્ય કર્મ કરે છે, બરાબર ને? તમે જ મંગલાનામ કર્મણામ ક્રતુઃ, જે મંગળ કર્મ કરે છે એ કરનારને લોકમ તનુષે સ્વઃ પરંપા, તમે એ લોકોને સ્વઃ એટલે સ્વર્ગ, સ્વ એટલે સ્વર્ગ, અને પછી શું છે પરંપા, અને અથવા તો પરમ એટલે મોક્ષ. તનુષે એટલે અર્પણ કરો. તનુષે આમ તો તનુ વિસ્તાર કરો, પણ અહીંયા આપો છો. એટલે તમે હે મંગળ કરનાર મંગળમય શિવજી, તમે જે મંગલાનામ કર્મણામ કર્તુઃ, જે શુભ કર્મ કરે છે, જે પુણ્ય કર્મ કરે છે, એને તમે સ્વર્ગ અથવા તો મોક્ષ આપો છો. અને બીજા પણ લોકો છે, અમંગલાનામ ચ તમિશ્ર ઉલ્બણમ વિપર્યઃ કેન તદેવ કસ્યચિત. એટલે કહે છે અમંગલાનામ જે અશુભ કર્મ કરનાર છે એને તમિશ્ર એટલે નર્ક, ઉલ્બણમ ઘોર નર્કમાં મૂકો છો. જે ખોટું કર્મ કરે છે, અમંગલ કર્મ કરે છે, અશુભ કર્મ કરે છે, એને તમે ઘોર નર્કમાં આપો છો. પછી કહે છે વિપર્ય કેન તદેવ કસ્યચિત, તો પછી તમે તમારા નિયમ પ્રમાણે આપો છો, તો પછી વિપર્ય કેન તદેવ કસ્યચિત, વિપર્ય એટલે ઉલટું, વિપર્ય એટલે ઉલટું, કેન તદેવ કસ્યચિત, તો કોઈ પણ વ્યક્તિને વિપરીત ફળ કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે શું? કોઈ પણ વ્યક્તિને વિપરીત ફળ કેમ પ્રાપ્ત થાય? એટલે કે તમે ક્રોધ કર્યો, વીરભદ્રને ઉત્પન્ન કર્યો, તમે ક્રોધ કર્યો એટલે ખરેખર એના કર્મ પ્રમાણે ન આપ્યું, પણ તમારા ક્રોધના પરિણામે યજ્ઞનો વિધ્વંસ થયો ને અર્થ. નહીં, આ તો તમે પછીનો અર્થ જોવા મળશે. પણ અહીંયા તો આ શ્લોકની જે ચોથી લીટી છે એ શું કહે છે? વિપર્ય કેન તદેવ કસ્યચિત, કોઈને પણ વિપર્ય ઉલટું પરિણામ ફળ કેવી રીતે મળે? તમે શુભ કર્મ કરનારને સ્વર્ગ કે મોક્ષ આપો છો, અશુભ કરનારને નર્ક કે પ્રમાણના જે કોઈ ઓલા હોય એ આપો છો. તો તમે આ લોકોને વિપરીત કેમ આપ્યું? વિપરીત કેમ આપ્યું? તમે ક્રોધ કરો માટે એનો યજ્ઞનો નાશ થયો કે ના, ક્રોધ ભગવાન કરી શકે છે નહીં. કેમ? એ પછીના શ્લોકમાં કહે છે કે ભગવાન ક્રોધ નથી કરતા. જેમ આહાર્ય કોપ, જેમ રામાયણમાં પણ આવે છે, રાવણને મારવા માટે ભગવાને ક્રોધ કર્યો, જાણે કે ક્રોધ કર્યો. તો એક ગુસ્સો આવે ને એવું ત્યાં બતાવે છે. અહીંયા તો બતાવે છે કે ભગવાન ક્રોધ શિવજી કરી શકે જ નહીં. તો હવે આપણે આગળ 46મા શ્લોકમાં જોઈએ. નય વૈ સતાં તચ્ચરણપિતાત્મના ભૂતેષુ સૈષ્વભિપશ્યતાં તવ ભૂતાનિ ચાત્મન્ય પૃથક્ તદૃશ્યતાં પ્રાયેણ રોષો વિભવેદ્યથા પશુમ. એટલે કહે છે ન વૈ સતાં તચ્ચરણ અર્પિતાં આત્મના. પહેલાં તો જે કોઈ વ્યક્તિ છે, જે કેવી વ્યક્તિ છે? તો કે ન વૈ સતાં, જે સત્પુરુષો છે, તચ્ચરણ અર્પિતામ આત્મના, તમારા ચરણ કમળમાં જેની મન, આત્મા એટલે મન, જે તમારા ચરણ કમળમાં જેનું મન સ્થિર થયું છે. અર્પિત એટલે આમ તો અર્પણ કરવું, પણ અહીંયાથી સ્થિર થયું છે. જેનું મન હંમેશા તમારા ચરણોમાં સ્થિર થયું છે, એવા. એટલું સ્થિર થયું છે એટલું પૂરતું નથી. બીજું શું છે? તો કે ભૂતેષુ સર્વેષુ છે ને, ભૂતેષુ પછી સર્વેશ્વ છે ને, એમાં છૂટું પડે છે. વકાર અને સંધિથી વકાર થયો છે, સર્વેષુ, અને પછી અ નીકળશે. વ છે ને એટલે અભિપશ્યતામ તવ. અભિપશ્યતામનો અર્થ આપણે જોઈએ છીએ. પેલા કે સર્વેષુ ભૂતેષુ અભિપશ્યતામ તવ, અને તમારા ચરણોમાં જેનું મન સ્થિર થયું છે એવા લોકો કેવા છે? કે અભિપશ્યતામ એટલે તમે
સર્વત્ર વ્યાપ્ત એવા તમે સર્વેષુ ભૂતેષુ, એટલે બધા ભૂત એટલે જે સ્થાવર કે જંગમ જે કોઈ હોય બધા ભૂતનામાં તમને જોવે છે. તવ તમને જોઈએ. ભૂતાને ચ આત્મને અપૃથક દૃશ્યતામ. પછી ત્રીજી લીટીમાં કે છે ભૂતાને ચ આત્મને અપૃથક. અપૃથક છે ને ગ છે અડધો, એટલે એક કરે કકાર, અપૃથક કકારાનો ગ થયો છે. પછી શું થશે? દીદૃક્ષતામ. દીદૃક્ષતામ એમ જુએ છે. પશ્યતામ એટલું જ નહીં, ભૂતાની બધા પ્રાણી માત્રો છે અને તમારામાં આત્માને તમારામાં અભેદ રૂપે અપૃથક દૃશ્યતામ ને તમારાથી જુદા જોતો નથી. પ્રાયેણ રોષો અભિભવે યથા પુંસ. પશુ સામાન્ય રીતે ક્રોધ કોણ કરે? રોષ એટલે ક્રોધ. અભિભવે યથા પશુ. કે પશુ હોય તો એ નાની વસ્તુમાં એકદમ ગુસ્સે થઈ જાય. પશુ આમ તો કહે છે પશુ એટલે અજ્ઞાની જીવ. જે અજ્ઞાની જીવ છે એ ક્રોધના આવેગમાં આવી શકે. પણ જે વ્યક્તિ તમારા ચરણોમાં, જેને તમારા ચરણોમાં પોતાનું મને સ્થિર કર્યું છે, એટલું જ નહીં, જે બધા પ્રાણી માત્રમાં તમને જોવે છે. કારણ કે તમે સર્વત્ર વ્યાપ્ત છો, બરાબર? અભિપશ્યતામ એવા તમને જોવે છે. એટલું જ નહીં, એ પ્રાણી માત્ર તમારાથી અભેદ છે, તમારાથી જુદા નથી. એટલે બધાનો આત્મા એક જ એ રીતે જોવે છે. એ ક્યારે રોષ કરી શકે? કરી ન શકે. જેમ ખાલી અજ્ઞાની જીવ છે એ ઘણું કરે, પ્રાયણ ઘણું કરીને એ લોકો રોષના પ્રભાવમાં આવી જાય, ક્રોધમાંથી અભિભૂત થઈ જાય અને ક્રોધ કરી જાય. પણ તમે કોણ છે પછી કહેશે. પણ સામાન્ય વ્યક્તિ પણ જો ક્રોધ ન કરી શકે તો તમે ક્રોધ કેવી રીતે કરો? જે તમને સર્વ બધામાં જુએ, તમને શરણાગત છે, એવા લોકો જો ક્રોધ કરી ન શકે તો ભગવાન તો કેવી રીતે કરે? એ બતાવવા માટે અહીંયા દ્રષ્ટાંત એમણે આપ્યું કૈમુતિક ન્યાય દ્વારા. અને આગળ કહે છે 47મા શ્લોકમાં, જે અભેદ દ્રષ્ટિ રાખે છે એ વ્યક્તિ કેવી છે? તો કે કોઈના પર રોષ કરી શકે નહીં. પણ જે ભેદ દ્રષ્ટિ રાખે છે એ વ્યક્તિ કોણ છે? તેના માટે 47મા શ્લોકમાં કહે છે ભેદ દ્રષ્ટિ એટલું પૂરતું નથી, પણ ભેદ દ્રષ્ટિના કારણે એનું વર્તન કયા પ્રકારનું થઈ જાય છે એ પણ બતાવે છે. લખે છે 47મા શ્લોકમાં, પૃથક્તિય કર્મ દૃશો દુરાશયા પરોદયેનાર્પિત ધૃજો અનિશમ પરાન પ્રકૃતૈ વિદંતિ ઉદંતયા બોલવાનું છે. તાન ભાવધીતેવ વદાન ભવદ્વિદઃ. પૃથક્તિયઃ કર્મદૃશામ દુરાશયા. પરોદય છે ને, પર ઉદયે અર્પિત રુચો અનિશમ સતતમ. એ પેલા આટલા શ્લોક અર્થને જોઈએ તો કે છે ભેદ પૃથક્તિય એટલે જે ભેદ બુદ્ધિવાળા છે. ભેદ બુદ્ધિ છે એટલું જ નહીં, કર્મ દૃશ્યો જે કર્મમાં જ આસક્ત છે. જે વ્યક્તિ કર્મમાં આસક્ત, ભેદ દ્રષ્ટિ હોય તો બરાબર છે, પણ છતાં એને બધામાં ભગવાનની લીલા દેખાઈ શકે. પણ આ તો કર્મમાં જ આસક્ત છે. કર્મ દૃશ્ય જે કર્મમાં જ આસક્ત છે એટલું જ નહીં, દુરાશય. અને એના કારણે કેવા છે? દુરાશય એટલે મલિન ચિત્તાના. મલિન ચિત્ત છે એટલે જેનો આશ્રય ખરાબ છે. જેનો આશ્રય કેવો છે? ખરાબ છે. એટલે ખરાબ છે એટલે કે શું? તો કે બીજી લીટીમાં, પર ઉદયે અર્પિત રુચો અનિશમ. અનિશમ નિરંતરમ, સતત. એ બીજાનો કોઈનો ઉદય જોવે ને એનું હૃદય બળવા લાગે. એટલે કે છે અર્પિત રુચો, એટલે બીજાની ઉન્નતિ જોવે એટલે મનમાં સતત એનું બળવા લાગે, એને પીડા થાય કે આની ઉન્નતિ થઈ માં, એટલે ભાઈ તારી પાસે છે અને બીજા પાસે કશું આવે તો એમ થાય કે એની પાસે કેમ આવ્યું? તારી પાસે તો છે. પણ આ સામાન્ય રીતે જ્યાં ભેદ દ્રષ્ટિ છે ત્યાં સરખામણી થઈ જ જવાની. સરખામણીના કારણે પીડા પણ થઈ શકે. એટલે અહીંયા કે છે જે કરવામાં આસક્ત છે,
આસક્ત છે એટલું જ નહીં, પણ જે દુરાશય છે તેનું મન મલિન છે, એટલે જેનું મન રાગદ્વેષથી ગ્રસ્ત છે. મલિન છે એટલે રાગદ્વેષથી ગ્રસ્ત છે, અને એના કારણે બીજાની ઉન્નતિ જોતા એને પીડા થાય છે. એટલું જ નહીં, પીડા થાય તો કંઈ ચાલો અને તું પીડા સહન કર, પણ એ પીડા બહાર પ્રગટ થાય છે. કઈ રીતે પ્રગટ થાય છે? પરાન, ત્રીજી લીટીમાં પરાન દુરક્તૈ વિતુદંતે. હા, ઉરદ 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 એક મિનિટ. અરુંતુદા હા, અરુંતુદા શું આપણે જોઈએ? જો આને છૂટું પાડો. પરાન દુરક્તૈ વિદંતી, ય છે ને એને છૂટું, એને સંધિથી જોડે. વિદંતી અરુંતુદા. હવે એ અરુંતુદા એટલે શું? મર્મ ભેદતા રહા, એટલે બીજાને પરાન ઉદયેના, બીજાને સંપત્તિ જોઈને હૃદય તો પડે છે, પણ પછી શું કરે છે? પરાન ઉક્તૈ, એને બીજાને આમ કે વિદંતે એટલે અતિ વ્યથિત, એવા વ્યથિત કરી નાખે એવા અરુંતુદાને મર્મભેદી એવા વાક્યો લે કે ને આપણે બરોબર હૃદયને વિંધી નાખે શબ્દ કે ને. અનંતુદા એટલે મર્મભેદાન, એટલે હૃદયને વિંધી નાખે. એ લોકો સામાના હૃદયને વિંધી નાખે એવા શબ્દો એ લોકો બોલે છે. દુર્વચનોથી બીજાને પીડે છે, અને એ લોકો બીજાને મર્મભેદી વાક્યો કહેતા હોય છે. અથઃ, આથી તામ, ચોથી લીટીમાં અડધો સ છે એનો વિસર્ગ થઈ ગયો. અરુંતુદાહ મર્મભેદારઃ અથ તાન મા વધીત દૈવ છે ને, મા વધીત દૈવવધાન ભવદ્વિદઃ. ભવદ્વિદ એટલે તમારા જેવા, ભવદ્વિદ તમારા જેવા, જે ભવદ્વિદઃ નિરૂપમ સાધુમ નામ અવધિતમ અન્યતામ. એટલે જો એટલું જોયું, પણ ફરી એકવાર શબ્દને જોઈએ તો તાન એવા લોકો કોણ છે? દૈવ બધાન, જે લોકોને દૈવથી હણાયેલા છે, એટલે પ્રારબ્ધ જ એવા છે ના કે સ્વપ્રારબ્ધ હતા, સ્વપ્રારબ્ધ કર્મણા એવ વધ એ સાંતાન, જેનો પોતાના પ્રારબ્ધ કર્મ લીધે એનો વધ તો થઈ જ ગયો છે, જેનો વધ થઈ ગયો કે મરેલાને શું મારવું, એના જેવી વાત છે કે જેનો દેવવધાન, જેનો પોતાના પ્રારબ્ધના કારણે, પ્રારબ્ધ કર્મના કારણે જેનો વધ થઈ ગયેલો છે, એવા ને ભવદ્વિદઃ તમારા જેવા સાધુ પુરુષો છે, એ તાન માં અવધિત, એને જો તાન માં વધીત છે ને, માં વધીત એટલે એને તમે હણતા નથી, એનો તમે નાશ કરતા નથી, એને તમે મારતા નથી, એટલે મારતા નથી તો મારવા ન જોઈએ. ભેદ બુદ્ધિ હોવાના લીધે કર્મમાં જે આસક્ત છે, જે દુરાશય છે, અન્યની ઉન્નતિ જોઈને મનમાં સતત પીડા પામે છે, અને એના કારણે એ દુર્વચનોથી સામેની વ્યક્તિને મર્મભેદી વાક્યો બોલીને દુઃખ પહોંચાડે છે. છતાં એવા લોકોને પણ આપના જ મહાનુભાવે હણવા ન જોઈએ, કારણ કે દૈવ બધાન, એ તો એના પ્રારબ્ધ કર્મથી હણાયેલો જ છે, માટે હણેલા છે, માટે એને તમારે હણવો જોઈએ નહીં. એટલે નિવેદન પણ કરે છે અને સાથે સાથે પ્રાર્થના પણ કરે છે. એટલે શું કહેવામાં આવે છે? ટીકાકાર કહે છે પ્રત્યુત્તર, એટલે સત્પુરુષો પ્રત્યે અપરાધ કરવા છતાં પણ સત્પુરુષોનું આચરણ જોઈને આપ પણ દક્ષો પર અનુગ્રહ કરવા યોગ્ય છો. એટલે હવે પછીના બે શ્લોકમાં કહે છે કે જો સામાન્ય વ્યક્તિ પણ પેલી વ્યક્તિને જે આટલા પીડાજનક વચનો કહે છે, છતાં પણ એનો વધ કરતા નથી, તો હવે આપ પણ દક્ષ પર અનુગ્રહ કરો. એટલે આપણે જોયું કે એને મારી નાખવામાં આવે, એનું મસ્તકને તો હોમી જ દેવામાં આવે છે, પણ પછી એને બીજું મસ્તક આપવામાં આવે છે. તો એના માટે પણ અહીંયા પ્રાર્થના કહેવાય કે તમે દક્ષો પર અનુગ્રહ કરો. તમે જ દક્ષને નિમિત્ત બનાવીને આ ધર્મને નિયમનું પાલન કરનારું શું થાય છે, ન કરનારું શું થાય છે, તમે જ નક્કી કર્યું છે, માટે તમે દક્ષને યજ્ઞમાં પ્રેરિત કર્યા, પણ હવે એના કર્મના કારણે એ તો હણાયેલો જ છે. પણ હવે તમે તો સત્પુરુષો જ્યારે
અનુગ્રહ કરે છે ત્યારે તમે પણ એમના પર અનુગ્રહ કરો. એટલા માટે 48મા શ્લોકમાં કહે છે યસ્મિન યદા પુષ્કરનાભમાયયા દુરંતયા સૃષ્ટદ્ય પૃથક્દૃશઃ કુર્વન્તિ તત્ર હ્યનુકંપયા કૃપા ન સાધવો દૈવ બલાત્ કૃતિક્રમમ. કૃતિક્રમમ, ક્રમમ એટલે પરાક્રમ. આમ તો ક્રમ એટલે પરાક્રમ, પણ પરાક્રમ એટલે શું છે કહેવા માગે છે જોઈએ તો કે છે શું? પુષ્કરનાભ. પુષ્કરનાભ એટલે કોણ? જેની નાભીમાંથી કમળ તંત્ર એટલે કોણ? વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન માયા દુરંતયા, દુરંતયા એટલે તેની પ્રબળ વિષ્ણુ ભગવાનની માયાથી યસ્મિન, યસ્મિન એટલે યસ્મિન જે દેશમાં, અને યદા એટલે કાળ, દેશ અને કાળમાં, કોઈ દેશ કે કાળમાં જ્યારે વિષ્ણુ ભગવાનની માયા, પ્રબળ માયાથી સૃષ્ટદ્ય, જેની બુદ્ધિ વ્યાપ્ત થઈ જાય છે અને એના કારણે એ કયો બને છે? પૃથક દૃશ્ય, એ ભેદદર્શી ભવંતી. જ્યારે ભગવાન વિષ્ણુની પ્રબળ માયાના કારણે એ જ્યાં પણ હોય ત્યાં, કોઈ દેશમાં હોય કે કોઈ સમયે હોય, તો એને જ્યારે ભગવાનની માયા વ્યાપ્ત થઈ જાય ત્યારે એ વ્યક્તિ પૃથક દૃશ્ય ભવંતી, એ ભેદદર્શી બની જાય છે. ભેદદર્શી બની જાય છે એટલે કંઈ પૂરતું નથી, ભેદદર્શી તો બને, પણ એના કારણે શું થાય? ભેદદર્શી બને એટલે હું જુદો ને પેલો જુદો, એટલે સરખામણી થાય. એને કંઈ મળ્યું તો મને રાગ દ્વેષ થાય, મને મળે ત્યારે મને રાગ થાય, એટલે રાગ દ્વેષના કારણે બીજાની ઉન્નતિ મારાથી જોઈ શકાય નહીં. એના કરતાં જો અભેદદર્શી હોય તો આવું ન થાય. અભેદદર્શી ન હોય પણ એવી ભાવના પણ કરવામાં આવે, ભલે મને અભેદ જ્ઞાન ન હોય કે બધામાં પરમાત્મા છે, હા, પણ હું ભાવના તો કરી શકું ને. રમણ મહર્ષિનો ઉપદેશ સારમ યાદ આવે છે? રમણ મહર્ષિનો ઉપદેશ સારમ યાદ આવે છે કે હું ભલે ભાવના તો કરી શકું ને, અભેદ ભાવના તો કરી શકું. શું છે શ્લોક યાદ આવે છે? ભેદ ભાવના સોહમિત્ય સૌ ભાવના વિદા પાવની મતા. ત્યાં કે છે ભેદ ભાવના સોહમિત્ય સૌ ભાવના વિદા પાવની મતા. અવિદા ભાવના પાવની મતા. ભલે ભેદ ભાવના કરતાં અભેદ ભાવના ખાલી કરીએ છીએ, દ્રષ્ટિ હજી પ્રાપ્ત નથી થઈ, સ્થિતિ પ્રાપ્ત થઈ નથી, પણ એવી કરવા છતાં પણ રમણ મહર્ષિ શું કહે છે? પાવની મતા. એ તમારું પાવન કરનાર છે, તમારું કલ્યાણ કરનાર છે. પણ જેને ભેદભાવના છે, અને એ ભેદભાવનાનું કારણ શું છે? કે ભગવાનની માયા. ભગવાનની માયામાં અજ્ઞાનમાં આવીને માણસ એટલું પ્રબળ આવી જાય છે કે કોઈને મર્મભેદી વાક્યો કહે છે એ પણ એને ખબર નથી પડતી. એમાં વાક્યો કહી છે કેમ? કારણ કે અંદરથી એ વળે છે. અથવા તો આપણે ઘણી વખત કહીએ કે સ્વામીજી આ લોકો તો આવા વાક્યો કીધા, પણ જે અંદરથી ખાલી હોય તો આવું જ કરે ને. જે પોતે ખાલી છે એ બીજા પાસે શું માનની માગણી કરવાનું? મને કેમ માનવું આપ્યું? મને આમ કેમ ન કર્યું? મને આમ કેમ ન કરું? કારણ કે અંદરથી ખાલી છે. માટે જો પોતે ભરેલો હોત તો એને કશું જરૂર હતું નહીં, પણ એ ખાલી કેમ છે? કારણ કે ભગવાનની માયાથી એટલો ગ્રસ્ત છે કે માણસ કશું કરી શકતો નથી. એ માણસ ભગવાનની માયાથી ગ્રસ્ત છે. એટલા માટે પૃષ્ઠદિય પૃથક દેશ પૂર્વંતી તત્ર હિ અનુકંપયા કૃપા ન સાધવ દૈવ બલાત્ કૃતિક્રમમ. એ વખતે જે સાધુ પુરુષ કહે છે કુર્વંતી તત્ર હિ અનુકંપયા કૃપા, અનુકંપાથી પ્રેરાઈને સાધવ, ન પછી લેશું સાધવ તત્ર, ત્યારે સાધુ પુરુષ છે તે અનુકંપયા કૃપામ કુર્વંતી, જે સાધુ પુરુષ છે એના ઉપર અનુકંપાથી પ્રેરાઈને કૃપા કરે છે. એટલે ક્ષમા પૂર્વકમ ઉપકારમ કરોતી. કૃપા એટલે અહીંયા ક્ષમા આપે છે. એ વ્યક્તિ આવું કરે છે છતાં એને ક્ષમા આપે છે. કેમ? કેવી રીતે? તો કહે છે દૈવ બલાત્ કૃતે. આ વ્યક્તિ તો દૈવ બલાત્ કૃતે ન ક્રમમ આવશે. જો દૈવ બલાત્ કૃતે પછી ન ક્રમમ, એટલે ક્રમમ એટલે પરાક્રમ, એટલે અપરાધ સામે પોતે બીજું કંઈ એને કરતું નથી. પરાક્રમ આમ તો શબ્દ વાપરીએ છીએ, પણ એટલે કે અપરાધ સામે પરાક્રમ કરતા નથી, એટલે એનો નાશ કરતા નથી, એને હણી નાખતા નથી, એને એવું કંઈ દંડ આપી દેતા નથી. કે કારણ કે જાણે છે દૈવ બલાત્ કૃતે, આ વ્યક્તિ તો પ્રારબ્ધના બળને કારણે કર્યું છે. એટલે આ વ્યક્તિનો દોષ કરે, એનું પ્રારબ્ધ એવું છે એટલે માણસ એવું કામ કરે છે. અથવા તો
ઘણી વખત પોતાના પર બની શકે કે આ વ્યક્તિ તો નિમિત્ત છે, મારા પ્રાર્થ દેવાસ માટે એને કર્યું. માટે જો એક આમાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે પેલી વ્યક્તિ એમ કે ભાઈ એના પ્રારબ્ધને લીધે એના પ્રારબ્ધ કર્મને એવા પ્રારબ્ધ એવા છે માટે એને આવું કર્મ કર્યું, કોઈનું અપમાન કર્યું, કડવા શબ્દો કયા, દુર્વચન કયા, બરાબર, એટલે એના પ્રારબ્ધ છે. અથવા તો જો એવું વિચારીએ એ બે અર્થ થાય, દેવ બલાત્કૃત. દેવ બલાત્કૃત એના બે અર્થ થાય, એટલે કાં તો એના પ્રારબ્ધને કારણે કરે છે અથવા તો મારું પ્રારબ્ધ એવું છે માટે એણે મારી સાથે આવું કર્યું. પણ એ વખતે એક નોંધ કરવાની જરૂર છે. જે સાધુ પુરુષ છે એ જ્યારે એમ કહે છે કે મારા પ્રારબ્ધને કારણે કર્યું, ત્યારે પોતાનો તિરસ્કાર કરતો નથી. એને ક્ષમા આપવા માટે, કોઈને બિચારા દુઃખ ન લાગે એટલે પોતાને કહે મેં કહ્યું મારા પ્રારબ્ધ લીધે, પણ એ પોતાનો તિરસ્કાર કરતો નથી. મારા પ્રારબ્ધ આવા છે માટે મને આવું કર્યું. ના, ખાસ નોંધ કરવા જેવું છે હા, કે જે સાધુ પુરુષ છે, જેને સમજણ છે, એ કહે છે મારા પ્રાર્થના લીધે એને કર્યું, પણ એ તો પેલી વ્યક્તિને બીજાને દુઃખ ન પૂછે એટલે મેં કહ્યું મારા પ્રાર્થના લીધે કર્યું છે, અથવા તો બીજાના લીધે ન પરાક્રમ કરવાથી, પણ એ ક્યારે ક્રમમ ન કરવાથી એટલે ક્યારે એનો નાશ કરતા નથી, પરાક્રમ કરતા નથી. તો તમે તો કોણ છો? માયાથી અસ્પૃષ્ટ છે ભગવાન, અને તમે તો કેવી રીતે કશું કરી શકો? એ બધું આપણે કાલે જોઈશું, એ પછી જોઈશું. સુંદર છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેત કૃત્યમ દ્વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા કરવો વિનેન્દુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ